રંગોનો ઉત્સવ હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આ તહેવાર પૂર્વે જ વિકાસકીય યોજનાઓના લાભરૂપી રંગોથી લોકોને વિભૂષિત કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક વિકાસના છડીદાર વાયબ્રન્ટ ગુજરાતના સફળ આયોજન સાથે શરૂ થયેલા વર્ષ 2024ના પ્રથમ 3 મહિના ગુજરાત માટે વિકાસ કાર્યોની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ બની રહે. માર્ચ મહિનો આર્થિક સરવૈયાનો મહિનો છે. છેલ્લા 1 મહિનામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનવાળી ગુજરાત સરકારે રાજ્યની જનતાને લાખો કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી છે. ફકરો: વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારત 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા ગુજરાતે કમર કસી છે. પરિણામે આજે ગુજરાત વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું છે. ડબલ એન્જિન સરકારથી રાજ્ય તથા દેશના વિકાસની ગતિ ડબલ થઈ છે. ફકરો: 12મી માર્ચના રોજ મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથામાં એક લહેર પ્રસરાવનાર દાંડી કૂચની ઐતિહાસિક લડતનું મહત્વ અને આગવું સ્થાન છે. મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાયેલી સ્વાતંત્ર્ય લડતો પૈકીની એક અવિસ્મરણીય લડત 1930ના સત્યાગ્રહની છે. આ પદયાત્રાનો પ્રારંભ અમદાવાદના સાબરમતી આશ્રમથી થયો હતો. ફરીવાર લોકોના ઇઝ ઓફ લિવિંગ અને જનસુખાકારી માટેની વિકાસ ક્રાંતિનો ઉદ્ભવ પણ આ જ તારીખે વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમથી થયો છે. ફકરો: સાબરમતી આશ્રમ ફરી એકવાર 12મી માર્ચ ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 1.25 લાખ કરોડના ખર્ચે 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું. અમદાવાદમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતે વડાપ્રધાનશ્રીએ ₹1 લાખ કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ PM સૂરજ પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગ કર્યું હતું, જેમાં ગુજરાત સહિતના 500 જિલ્લાના 1 લાખ લાભાર્થીઓના ખાતામાં ડીબીટીથી ₹720 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તદ ઉપરાંત આ સમયમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળના સદસ્યોએ પણ હજારો કરોડના વિકાસ કાર્યો જનસમર્પિત કર્યા હતા. ફકરો: વિકસિત ભારત 2047ના મિશનમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા નિભાવી રહ્યું છે. ત્યારે ગુજરાતના ગ્રોથ ગ્રાફને ટોચ પર રાખવાના ભગીરથ કાર્યમાં મહિલાઓ પણ ખભે ખભા મિલાવીને સાથ આપી રહી છે. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશની સાથે રાજ્યમાં 13,000થી વધુ સ્વસહાય જૂથોની 1.30 લાખ મહિલાઓને ₹250 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થાના ભાગરૂપે સુરેન્દ્રનગરથી જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.